visualize you in your those 30, 40 years back. But when I'm in USA and I had to go through some medical legal problem of one of my patients committed suicide, I said, "Where are you, Kothari sir? Please." You remember the teachers who were kind of wishy-washy, but you are in your memory forever. Thank you so much. Malini, please come. And respected teachers. As far as Kothari sir is concerned, everybody is talking about the strictness of Dr. Kothari sir. I would like to tell you one thing. Rajadati Katorani Gilbiti Kismahatati. I think that is the proper way in which the Kothari sir is to be interpreted. Sir, you have given lots of in our life, and whatever we are today is only because of our teachers. Kartik Bhai, directly we have not been teacher and student relationship, but whatever I am today is because of you, because whatever the teaching technology and medical education you have started in VS Hospital, and the workshop which you have started with 3 days, and it was a stimulation for us to be a good teacher. Of course, the later on we have been trained other way around in the PGI also. But I would say it was a stimulation, and it has helped us to be a good teacher, whatever the teaching technology and the education, what we can impart to our students is nothing but only because of you. Thank you both of you, sir, once again, and thank you my team to be a very much contribution and enthusiastic to Iron Search Union. Thank you. Rohit, Shubha, and Varsha, of course, were part of MEU, which lasted for more than 10 years probably. 17 workshops. 17 workshops we did together, and it was a fun. તમારામાંથી કોઈને અનાવિલ સાથે રહેવાનો એક્સપિરિયન્સ આઈ થિંક મારા કરતાં તો ઓછો જ હશે મારા અનાવિલ લોકોને એવું બોલે એમ રફલી કે આપણને દુઃખ લાગી જાય કે વડે છે સ્ટ્રીક છે પણ ખરેખર આપણા સારા માટે જ બોલતા હોય શહેરનું એવું જ હતું ઇઝ લાઈક અનાવિલ હવે તો સુનિલ અનાગર થઈ ગયો છે સાહેબે જે સ્ટ્રીકલી આપણને ભણાવ્યા એના લીધે અત્યારે થોડું ઘણું પણ મેડિકલ લીગલ એસ્પેક્ટ્સ આપણને આપણા જુનિયર્સ કરતાં વધારે સારું એટલીસ્ટ આવડે છે થેન્ક યુ વેરી મચ નાણાકી સાહેબનું અતુલે કીધું સાથે હું જ્યારે 84 થી 89 આઈ થિંક એલજીમાં હતી 89માં મને એકદમ સાંજે કાનૂની સાહેબે બોલાવી કીધું કે કાલથી તમારે સરસપુર સાગરબેન હોસ્પિટલમાં જવાનું છે તો આઈ થોટ ઇટ વોઝ લાઈક અ પનિશમેન્ટ ફોર મી કીધું કેમ સાહેબ કેમ મને સાહેબની સજા કરો છો કાનૂની સાહેબ કે સજા નહીં ડૉક્ટર નાણાવટી અહીંયા જોઈન થાય છે આવતીકાલથી તો મારા મનમાં થોડુંક સાહેબ પ્રત્યે એમ કે સાહેબના માટે થઈને મારે આટલા 5-5 વર્ષ અહીંયા સાહેબ થઈ ગઈ છું ને જવું પડશે ગઈ સાહેબ ત્યાં મજા પડી હતું વાંધો પણ મને એ વખતે ખરાબ લાગ્યું પણ પછી જ્યારે સાહેબ જોઈન થયા અને એડિશનલ ડીન થયા એક દિવસે સાહેબે મને બોલાવી કે સિવિલ હોસ્પિટલમાં તો દર વર્ષે સર્ક્યુલર આવે કે ચંદીગઢમાં મેડિકલ એજ્યુકેશનનો ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ ચાલે છે તમે જાશો બીએસમાં આપણને કોઈ દિવસ આવી કંઈ ખબર જ નહોતી કે આવું કંઈક ચાલી રહ્યું છે દેશમાં કારણ કે સર્ક્યુલર આવતા હશે પણ એ ક્યાંક ગૂંચવાઈ જતા હતા સાહેબે ખાસ વાંચ્યું અને કોણ જઈ શકે એ વિચારીને મને બોલાવીને મોકલી એના માટે હું સાહેબ આજ સુધી તમારી ઋણી છું ત્યાર પછી હું પાછી આવી 11 દિવસનું વર્કશોપ એટેન્ડ કરીને આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ્ડ સાહેબે મેં કીધું કે સાહેબ આ તો બધાને જ મોકલવા જેવા છે તો સાહેબે બધાને ત્યાં મોકલે મને એ લોકોને અહીંયા બોલાવ્યા એન્ડ દેટ વોઝ ધ સીડ હી પ્લાન્ટેડ એ બીજ આજે તો સાહેબ વોટપ્રૂફ થઈ ગયું છે અને હવે વીએસમાં એનએચએલમાં એડવાન્સ કોર્સીસ પણ ચાલે છે અને આપણું સેન્ટર એનએચએલનું વોઝ રેકગ્નાઇઝ એઝ આઉટ ઓફ 4 સેન્ટર્સ ઓલ ઓવર ધી ઇન્ડિયા અવર્સ વોઝ વન અને અત્યારે બધા એડવાન્સ વર્કશોપ્સ આર ઓલ્સો ગોઈંગ ઓન એટલે એ વોટરપ્રૂફ્સનું બીજ સાહેબે વાવ્યું હતું અને એ માટે હું ખરેખર ખૂબ જ થેન્ક યુ વેરી મચ Hello, good morning everybody. My
પણ એક શોર્ટ કટ એવી હતી કે મને નહોતી આવડતી. પછી મને મનમાં વિચાર આવ્યો કે હું વોશરૂમ જવાનું બહાનું કાઢી અને કંઈક જોઈ લઉં. પણ સાહેબ તમારી સૂઝ એટલી બધી એડવાન્સ હતી એટલે સાહેબ તમે એવું કહ્યું કે જા, પણ મને એવું લાગે છે કે તું કંઈક ચોપડીમાં જોવા જાય છે. You told me that you are going for the excuse of the washroom. You are going in the washroom and see the answer of the question. So this is your advanced thinking. તે પછી હું જીવનમાં એટલું શીખી કે ખોટો વિચાર પણ નહીં કરવાનો. ખોટો કરવાની તો વાત અલગ જ છે, પણ વિચારવાનું પણ નહીં. થેન્ક યુ સર. અને નાણાવટી સાહેબ, તમારો અનુભવ એવો છે કે પહેલેથી જ મેં તમને ફિઝિશિયન તરીકે જોયા ત્યારે મને એમ થયું કે ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેન. ભલે ઠીંગણા છે પણ નોલેજમાં એક પર્વત જેવો છે. થેન્ક યુ એવરીબડી. When we met for the first time in Mehsana, we thought we'll felicitate our teachers. We decided to write a letter of jobs. This time we thought let us felicitate our second year teachers, that is pathology, forensic medicine, and pharmacology. Unfortunately, former teacher Dr. Pratibha would not come. Dr. M.P. Nanavati, because of the ill health of his wife, cannot attend this. And most unfortunate part is Dr. Achesha, our dean director, was to attend this function. There is a death in his family yesterday only, so he could not come. Why I am telling you this is that when we see where the other teachers, they should know that they could not come because of reasons beyond that control. Now I request Dr. Nanavati to address us. That emerges out of what everybody spoke about. Gurus do become of the stature of Dev when they are doing their process only standing on the sadak, because God only stays in the temple. He doesn't go in it. Everybody goes there, get metamorphosed. મેડિકલ કોલેજમાં એન્ટર થઈએ ત્યારે કોરી પાટી જેવા હોય અને આ બધા સ્વાગત કરવા ઊભા હોય, સ્વાગત કરે ભાવભીનું. ડર તો ઉપર છેલ્લી વાત છે, પણ અંદરથી ભાવભીનું સ્વાગત. અને એમને ખ્યાલ છે કે આ રો મટીરિયલ છે અને રો મટીરિયલને શેમાં મોલ્ડ કરવાનું છે, કોઈ કહ્યું કુંભાર જેવું કામ, એ પણ સાચી વાત છે. એટલે આપણા હેન્ડ્સ ખાલી ટચ નથી કરતા, દે પાલ્પેટ. આપણી આંખો જોતી નથી, દે સ્ટાર્ટ ઇન્સ્પેક્ટિંગ. એ ઇન્સ્પેક્શન પાલ્પેશન શરૂ કરાવનાર આ મહાનુભાવો. અને એટલે ગુરુદેવ ભવ ઇઝ વેરી એપ્રોપ્રિએટ ફોર સચ ટીચર્સ. હવે આ બાજુની વાત કરું, કારણ કે હું આમાં કઈ બાજુ છું એ મને ખબર નથી પડતી. અને એટલે બે બાજુ છું, દેટ ઇઝ ટ્રુ. કારણ કે આમ શરૂઆત બીજે મેડિકલની કરી, પણ બીજે મેડિકલમાં ભણતો ફર્સ્ટ MBBSમાં ત્યારે પણ ઇવન સેકન્ડ MBBSમાં બહુ ફ્રિકવન્ટલી અવર જવર ચાલ્યા કરતી NHLમાં. કારણ કે મારા ઘણા મિત્રો NHLમાં અમારી બેચના, અને એ વખતે તો કટ્ટર દુશ્મની હતી. બીજે મેડિકલ અને સિવિલ વચ્ચે રાઇવલરી અને કટ્ટર દુશ્મની કે આ બીજેવાળા અને આ સિવિલવાળા. એટલે એ બધું અનુભવવા છતાં મારા મનમાં તો એટલીસ્ટ એવું કંઈ કોઈ દિવસ હતું જ નહીં. અને આઈ ડોન્ટ થિંક કે મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં પણ એવું હોય છે. પણ છતાંય પોતા પોતાની કોલેજ માટે ગૌરવ અનુભવી, અને ગૌરવ કેટલીક વાર અભિમાનમાં પરિવર્તન થઈ જાય. એ બહુ પાતળી રેખા છે. એટલે એ વાત આપણે પૂર્વ ભૂમિકા ટીચર્સ વિશે ને મારી પોઝિશન ક્યાં છે એ વિશે નથી. પછી તો ઓફકોર્સ NHLમાં પાટલી બદલી
અને આવી ગયો હતો. એટલે મારા માટે બંને ઇન્સ્ટિટ્યૂટ્સ આલ્મા મેટર જેવી જ છે. અને ઓફકોર્સ શાહ સાહેબ ને બધા ટીચર્સ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એટલે એક્રોસ ધ આયલ બંને બાજુ એ લોકોનું માન હતું જ અને જાણીતા હતા. એમાં એવું નહોતું કે શાહ સાહેબ એટલે બીએસના ને અમે આ બાજુના, એવું કંઈ હતું નહીં. પણ વી એન્જોયડ ધોઝ ડેઝ. અને આ ગેધરિંગમાં આવવાનું જ્યારે મને દિલીપભાઈએ કહ્યું ત્યારે હું વિચારતો હતો કે યસ, આમાં ઘણા ચહેરા બધા સાથે, ને આપણે બધા લગભગ સાથે આરોગ્યની કેરિયર લેવામાં કરવાનું શીખવાનું સાથે શરૂ કરેલું 50 વર્ષ પહેલાં. એટલે આપણા બધાના સંબંધો 50 વર્ષ કે ઘણાના તેથી જૂના છે. અને એટલે આજની સભા કહીએ કે મિલન કહીએ કે સ્નેહ મિલન કહીએ, એ બહુ યુનિક પોઝિશન છે. સામાન્ય રીતે આટલી રીતે 50, 60, 70, 80 જણા ભેગા થાય તો કોઈ કોમન એજન્ડા હોય, કે કંઈક માગણી કરવાની હોય, કંઈક હક્કો માગવાના હોય, કે કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય, કોઈ સોશિયલ પ્રોજેક્ટ કરવાનો હોય. એટલે એના પ્રવચનો હોય કે ભાઈ આપણે આમ કરવું છે, તેમ કરવું છે, એના મતભેદો થાય. આ સભામાં એવું કોઈ જ વસ્તુનું સ્થાન નથી. અહીંયા કોઈ એજન્ડા જ નથી. અહીંયા બધા ભેગા થયા છે એ 50 વર્ષને ઉજવવા માટે. એટલે આપણે ભૂતકાળને હંમેશા ભવ્ય ભૂતકાળ કહીએ, ગોલ્ડન જ્યુબિલી. ગોલ્ડન કેમ કે ભૂતકાળ હંમેશા ભવ્ય લાગે, વર્તમાન કોઈ દિવસ ભવ્ય નથી લાગતો. કારણ કે એ ભૂતકાળ પણ તમે વિચાર કરો કે જ્યારે વર્તમાન હતો ત્યારે આપણને ભવ્ય લાગતો હતો, નહોતો લાગતો. એવું કેટલા ટેન્શન હતા. મારો 6 વર્ષનો પૌત્ર એકવાર મને બેઠા બેઠા એમ કે દાદા, લાઈફ ઇઝ ફૂલ ઓફ પ્રોબ્લેમ્સ. એ વાત કે ડિફરન્સ નથી. બધી પેઢીઓને એમ થાય કે મારી પેઢી વખતે બહુ સારું હતું, ને આ નવી પેઢી પાસે સ્માર્ટફોન છે, આપણી પાસે નહોતા. એ લોકો અત્યારે જે કરી શકે છે આપણે નથી કરી શકતા, નહોતા કરી શકતા. પણ એ સરખા ઇવન આપણામાં ઘણાને હવે આપણે એ તરફ ગતિ કરી રહ્યા છીએ. ડિમેન્શિયા થશે ત્યારે એ લોંગ ટર્મ મેમરીનો ભાગ છે. અત્યારે બધાએ બોલી ગયા કે અત્યારે એમનો ડર નથી લાગતો. કેમ નથી લાગતો? કે હવે ટેન્શન નથી, કે પરીક્ષા નથી આપવાની, વાયવામાં એપ્ય નથી. એ ભય કાયમ રહે છે. ભય કે કોઈક ને કોઈક પ્રકારનો તણાવ કે સંતાપ કાયમ કોઈક ને કોઈક રીતે રહે છે. પછી એ ભણવાનું હોય, પહેલા બીજા ધોરણનું, મેડિકલ કોલેજના સ્ટડીઝ હોય, કે અત્યારે સેટલ થઈ ગયા. અત્યારે આપણા બધા પાસે લગભગ જરૂરિયાત કરતાં વધારે રૂમ્સવાળા ઘરો છે, જરૂરિયાત કરતાં વધારે બાથરૂમ્સ છે, જરૂરિયાત કરતાં વધારે ગાડીઓ છે. અને છતાંય ક્યાંક કોઈક તણાવ, મનમાં કોઈક ખચકાટ, કોઈક ભય, માનસિક તણાવની પળો આવતી હોય તો એ પળો શેર કરવા માટે, અને એ પળોને માટે શું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એ થોડું ઘણું હું જે શીખ્યો ને મને આનંદ મળ્યો, અને જેની માટે આપણે ગૌરવ અનુભવી શકીએ એવી થોડી વાતો કરવાનો આજે વિચાર છે. એ દરેક કાળમાં, ભૂતકાળ હોય, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, એ દરેકમાં એ કોમન છે. અને એક એલિમેન્ટ આપણને બધાને જોડે છે. એટલે એને દૂર કરવા માટે આપણા ઋષિમુનિઓ એ બધા સોશિયલ વર્કર્સ હતા. અને એ લોકોએ બહુ વિચાર કરીને 5000 વર્ષ જૂની જે સંસ્કૃતિ ઇવોલ્વ થઈ અને થોટ પ્રોસેસ જે વિકસ્યો એ વેદ અને પુરાણોમાં મૂક્યો. કારણ કે ભય કેમ દૂર કરવો એની જો કોઈ લેક્ચર આપવા બેસે તો કોઈ સાંભળવાનું મન ના થાય. પણ જો કથાની વાત કરવામાં આવે તો તરત મન થાય. સત્યનારાયણની કથા આપણે ઘણાએ સાંભળી હશે. અને બધા કથાઓમાં પુરાણોની, ભાગવતની શરૂઆત હંમેશા એવી રીતે થાય કે ભાઈ નારદ મુનિ પૃથ્વી ઉપર ફરતા હતા અને જઈને બધાને એમ થયું કે પ્રજા દુઃખી છે તો એ કલ્યાણનો માર્ગ શું? એટલે મૂળ પ્રયોજન આપણા પુરાણોનું, વેદોનું એ છે કે આ ભયનું નિવારણ કે સંતાપનું નિવારણ કેવી રીતે થઈ શકે. એ આખો સાયકોલોજીકલ સવાલ છે. એ સાયકોલોજીની વાત જો
કોઈ ગંભીર રીતે કરે તો ગળે ના ઉતરે. એટલા માટે આપણા પૂર્વજોએ, ઋષિ મુનિઓએ મોટા મોટા શાસ્ત્રો, કથાઓ અને પુરાણો આપણને ગમે એવી રીતે વાર્તા જકડી રાખે એવી વાર્તાઓ બનાવી. આપણે મૂવીઝ બધા જોતા હોઈશું. ઘણા મૂવી એવા નથી હોતા કે આપણે 10 વાર જોઈએ, કોઈ 2 વાર જોયા, કોઈ 5 વાર, 15 વાર. મેક્સિમમ જોવાય એવું અને મેક્સિમમ પેઢીઓ સુધી જકડી રાખે એવી વાર્તા કે મૂવી કે ટીવી સિરિયલ આપણે કઈ રામાયણ, મહાભારત. મને યાદ છે કે અમે અહીંયા હતા ત્યારે મહાભારતમાં એટલી સિરિયલ આવે, 10 વાગ્યાનો શો હોય, રોજ ખાલી એકદમ ટ્રાફિકમાં. એટલું નહીં, કોન્ફરન્સો રાખવી હોય કે લગ્નો રાખવા હોય તો એમાં ખાસ લખવું પડે આમંત્રણ પત્રિકા કે ભોજન સર્વ થશે એમ નહીં, પણ મહાભારતનો શો ત્યાં બતાવવામાં આવશે એ લખાણ હોય તો જ હાજરી રહેશે, એ બધાને ખાતરી. આવી જબરજસ્ત વાર્તા, અને બધાને ખબર હતી વાર્તાની સ્ટોરી, વાર્તાનો પ્લોટ આપણને બધાને ખબર કે દુર્યોધન શું કરવાનો છે, દુશાસન શું કરવાનો છે, અર્જુન શું કરવાનો છે, ક્યારે શું કરવાનું, બધી ખબર, પરિણામની ખબર. there is no suspense. અને છતાંય આપણને જકડી રાખે અને આપણી પેઢીઓને જકડી રાખે એવી મજબૂત વાર્તા કોણ બનાવી? ભગવાન વેદવ્યાસ. એ વેદવ્યાસ એક વ્યક્તિ હતા કે વ્યક્તિ સમૂહ હતો, સંસ્થા હતી, ખબર નથી, એના વિશે મતભેદો હોઈ શકે. પણ એ કથા વાર્તાની આટલી જબરજસ્ત પકડ, એક કથા જે બનાવી એ વેદવ્યાસ. અને આમાં કોઈ ધર્મની વાત નથી. આપણે અહીંયા ગમે એ ધર્મના હોઈએ, ધર્મનો અર્થ આપણે બહુ સંકુચિત સ્વરૂપે કરી લીધો છે. ધર્મ એ સંસ્કૃત શબ્દ છે, ધ્રુવ ધાતુ ઉપરથી. ધારણ કરે તે ધર્મ. આપણને ધારણ કોણ કરે? અને ધારણ કરવું એટલે શું? કે આધાર. આપણે જ્યારે ડગમગતા હોઈએ, મનની પરિસ્થિતિ ડામાડોળ હોય, પડી જવાનો, વાગવાનો ભય હોય, માનસિક રીતે કે શારીરિક રીતે, ત્યારે આપણે કોઈક મજબૂત ટેકાની જરૂર હોય. અને એ ટેકો તમે શેનો લો? એ કોઈક અવિચળ વસ્તુ હોવી જોઈએ જેની ઉપર તમે આધાર લઈ શકો, કે જેને અડશો કે જેને પકડશો તો તમે પડશો નહીં. જેમ કોઈ કહ્યું કે મને યાદ છે કોઠારી સાહેબ પાસે જઈએ ને તરત આનો જવાબ મળશે ને આનો આધાર મળશે. એ આધારનો જે વિશ્વાસ, એ શ્રદ્ધા, વિશ્વાસ કોની ઉપર બેસે? કે જે અચળ છે, અવિચળ છે, જે ડરી શકે એમ નથી, અડગ છે. એવું શું? આપણે એવા છીએ? આપણે તો ક્યારે શું થશે, તતપપ થઈ જશે, જીભ ગુલિત થઈ જશે, હાથ પગ ક્યારે જશે ખબર નથી. ભલે 70 ના થયા અત્યારે, દેખાય કે આપણે 80 સુધી હજી પહોંચી શકીએ એવા દેખાય છે, પણ કઈ મિનિટે ક્યાં શું ફરી જશે એ આપણને ખબર નથી. એટલે આપણે વિચાર કરીએ કે આપણે એટલે કોણ? હું એટલે આ જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આયર્ન, સોડિયમ, પોટેશિયમ જે આપણે ભણ્યા સેક્શન 1 માં પૂરેપૂરું શરીર જોઈ લીધું છે અને જોઈને ખોલીને જોયું છે. બધું સરખું લાગે. કોઈનો મસલ જુઓ, ડેલ્ટોઇડ, તો ખબર ના પડે કે આ કાર્તિક નાણાવટી છે, રોહિત સારો છે. કે બોન્સ કોઈ જુઓ તો ખબર, આ મેન વિમેનનો ખબર પડે ડિસ્ટિંક્શન, પણ ઓળખાણ તો બાકી જ છે. એટલે આપણે ખરેખર કોણ? કે આનું આ શરીર હોય તો છગનભાઈ જીવતા હોય ત્યાં સુધી છગનભાઈ આવ્યા, છગનભાઈ ગયા એમ ચાલે, પણ જેવું મૃત્યુ થયું એટલે છગનભાઈ લઈ બાપ, છગનભાઈ તો ક્યાં પડ્યા છે, ત્યાં એ શરીર ત્યાં જ પડ્યું છે અને તોય આપણે કહીએ છગનભાઈ ગયા. એટલે એ છગનભાઈ એ શરીર નથી, એ શબ્દ છે. એ આપણે આ દેહમાં ધારણ કર્યો છે. એ તત્વ જે અચળ તત્વ છે, અડગ તત્વ છે, એ આપણી અંદર છે, બહાર નહીં. આપણે શું કરીએ છીએ? આપણે માનીએ કે મેં મેડિકલનો અભ્યાસ કર્યો, એડમિશન લીધું, ડાક્ટર થયા, આટલા દર્દીઓની સારવાર કરી. આપણો કંટ્રોલ કેટલી વસ્તુઓ ઉપર છે? આંખનો પલકારો મારવાનો આપણા કંટ્રોલમાં છે?
વિચારીએ કે આંખ પલકારા માર્યા વગર ઊભા રહીએ કેટલી વાર રહી શકશું? આપણા હૃદયને આપણે કહેવું પડે છે કે ભાઈ ચાલતું રહેજે, હું ઊંઘી જાઉં છું પણ તું ચાલતું રહેજે. હૃદય ચાલતું જ રહે છે. એ કઈ શક્તિ ચલાવે છે? એટલે હૃદય ચાલતું રહે છે, મગજ ચાલતું રહે છે. એટલે કોઈક એવી શક્તિ છે જે સુપર પાવર કહેવાય કે એ શક્તિ કહેવાય જે દેખાતી નથી. અને હા, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ એટલે જોયા વગર કે કોઈ પ્રયોગ કે સાબિતી વગર માનીએ નહીં કે આ છે. કે ભગવાન, જેને ભગવાન કહો, અલ્લાહ કહો, એ બધું એક દૈવી તત્વ છે જે સુપર પાવર છે, જે આ બધું ચલાવે છે. અને એ તત્વ ઉપર ભરોસો રાખવો. એ તત્વ, તત્વ શબ્દનો અર્થ શું? ત એટલે તું, ત એટલે તે, અને ત્વ એટલે તું. તે તું છો. તું નથી, તું તે છો. એ તે કોણ? એ ઈશ્વર, એ સુપર પાવર. એ આપણે સુપર પાવર છીએ એ વસ્તુ મહત્વની છે કે આપણામાં જે સુપર પાવર છે પણ એ બહારની આંખોથી નહીં જોઈ શકાય, એ અંદરની આંખોથી જોઈ શકાય. અને એ જ્ઞાન જે શીખવાડ્યું આપણા ઋષિ મુનિઓએ, અને એ 5000 વર્ષ પહેલા લખાયેલા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે દ્વાપર પૂરો થવાની તૈયારી હતી, કળિયુગ શરૂ થવાની તૈયારી હતી. અને આ દીર્ઘદ્રષ્ટા યોગીઓને ખ્યાલ આવ્યો કે હવે આ બધું નાશ પામશે. કારણ કે એ વખતના 5000 વર્ષ જૂના શિલ્પ સ્થાપત્ય, એ વખતની રહેણીકરણીની પ્રથા, રીત રિવાજો, એ બધાની સાબિતીઓ છે. એ વખતના પોર્ટ્સ એટલે બંદરો જ્યાં માલની હેરફેર થતી હશે અને વેપાર ચાલતો હશે, એટલે એટલી હદ સુધી વિકાસ 5000 વર્ષ પહેલાં થયેલો. આપણે હાઇજીનની એ બધી જે બેઝિક વ્યવસ્થા હતી, ટોયલેટિંગની, એ બધી એ વખતની હતી અને એના પુરાવાઓ પણ છે. પણ એ શિલ્પ સ્થાપત્ય, આપણે કોઈ પણ દેશ જોવા જઈએ ને એનું શિલ્પ સ્થાપત્ય જોઈએ ને અંજાઈ જઈએ કે વાહ, બહુ સરસ, કેટલા ભવ્ય મકાનો, ને આ જમાનામાં 1000 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાં કેવા સરસ બનાવ્યા. કોઈ પણ દેશની પ્રગતિ જોવી હોય તો એનું શિલ્પ સ્થાપત્ય, યસ, એન્જિનિયરિંગ માર્વેલ મોટું છે. એના કરતાં વધારે ચડિયાતી વસ્તુ એનું સાહિત્ય, એની ભાષા સમૃદ્ધિ અને એની ફિલોસોફી, તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે તે તું છો એનું જ્ઞાન, એ તત્વજ્ઞાન. એ તત્વજ્ઞાનની કક્ષા કેટલી હદે પહોંચી એ વખતે પીક ઉપર હતું. જ્યારે દ્વાપર યુગની અંત થતો હતો અને કળિયુગની શરૂઆત થતી હતી, ત્યારે આ વસ્તુ વેદવ્યાસ જેવા આર્ષ દ્રષ્ટાઓએ જોઈ અને એમણે નક્કી કર્યું કે કંઈક ટાઈમ કેપ્સ્યુલ મૂકવી. આપણે અત્યારે બધા ટાઈમ કેપ્સ્યુલ મૂકીએ છીએ ને કે અત્યારનો વિકાસ થયો એ કદાચ આ બધું નાશ પામે, કારણ કે બધાને ખબર છે નાશ થવાનો જ છે ક્યારેક ને ક્યારેક. જે ગતિએ આપણે જઈ રહ્યા છીએ અને દુનિયા અત્યારે જે ગતિએ જઈ રહી છે એમાં એ થવાનો જ છે, એ બધાને ખબર છે. મારે નથી લડવું, વાત કરો તો શું એ 700 શ્લોકો એ બોલ્યા હશે ને બંને સેનાઓ વચ્ચે ઊભી રહી હશે? એવું શક્ય છે કે બધા બેઠા રહીને પહેલા બે જણા વાતો કરીને એમના સંવાદો ચાલે? એવું નથી થવાનું. એટલે એ રૂપક છે. દરેક વાર્તાને બે ભાગ હોય. એક કન્ટેમ્પરરી વાર્તા અને એન્ટરટેનમેન્ટ, અને બીજો ભાગ એનો સનાતન સત્યનું ટ્રાન્સમિશન કરવું. અને એ પેઢી દર પેઢી એ સનાતન સત્ય છે. એટલે એ સત્યનું ટ્રાન્સમિશન થવું, એ થવા માટે એ ભારોભાર 700 શ્લોકો જે બહુ એકદમ કોન્સન્ટ્રેટ કરીને મૂકેલા છે, એ આપણું મહામૂલી મૂડી છે. અને એને માટે આપણને ગૌરવ છે, કારણ કે આ એક એવું પુસ્તક છે કે જેના અનુવાદો અનેક ભાષાઓમાં દુનિયાની થયા છે. અને એ આપણે કરવા નથી પડ્યા. એ અનુવાદો પરદેશના નિષ્ણાતોએ મહત્વનો પ્રોજેક્ટ આપણે બધા લઈ શકીએ. જેટલી પણ આપણી શક્તિ હોય એટલી આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યો, એની કિંમત જગતમાં થવાની જ છે અને થઈ જ રહી છે. અત્યારે પણ ભારત દેશ સામે લોકોની નજર એટલા માટે છે કે શું? ભા એટલે પ્રકાશ, જ્ઞાન જ્યાં અંધકાર નથી,
અસત્ય નથી. એ પ્રકાશ અને એમાં રત રહેનારા, એ પ્રકાશમાં લીન રહેવાવાળા, એ જ્ઞાનમાં લીન રહેવાવાળા, એટલે આપણે ભારતીયો, એ ભારત દેશનો અર્થ એ છે. એટલે એ ગૌરવની વાત. કારકિર્દીની અને રોજિંદા જીવનની ઘટમાળમાં એટલા બિઝી થયા અને એટલા રત રહ્યા કે આ બધું જોવાનો કે વિચારવાનો બહુ સમય નથી મળ્યો. એટલે હું હવે આ વધારે વાંચ્યો છે તે એને ધૃતરાષ્ટ્ર પણ બ્લાઇન્ડ, તેને લીધે મમતા, પુત્રની મમતા અને પુત્રની ઈચ્છાને એમાં જે આંધળો થયો એ ઇન્ટ્રોસ્પેક્શન કરે છે કે આ મારી ખરાબ વૃત્તિઓ, દુર્યોધન, દુશાસન, ઈચ્છા, ક્રોધ, મોહ, લાલસા. આજે પણ જો મહાભારતનો કોઈ પણ ભાગ ચાલતો હોય તો આપણે બેસી જવાના. કારણ કે એ આપણી વૃત્તિઓ છે. આપણા મનમાં એ સારી અને ખરાબ વૃત્તિઓનો સંઘર્ષ હંમેશા ચાલ્યા કરે છે. એ દ્વંદ્વ, સારું ખરાબ, સારું નરસું, સાચું ખોટું, અંધારું અજવાળું, એ જે દ્વંદ્વ છે એને લીધે અજંપો રહે છે. અને એ અજંપાને દૂર કરવાનો ઈલાજ એ દ્વંદ્વથી ઉપર જવું અને મનમાં સ્થગિત કરવું, ઇન્દ્રિયો સંકેલી લેવી. અને એ કેમ સંકેલાય, કેવી રીતે એમાંથી એકમાંથી બીજામાં પરિવર્તન થાય છે, ગુસ્સો કેમ આવે છે, ગુસ્સાનું નિવારણ કેવી રીતે કરવું, એ વાતો ગીતામાં શ્લોકોમાં ભારોભાર ઠસેલી છે. એટલે અર્જુન જ્યારે આખું સેનાને જુએ છે સામે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો મારા જ છે, મારી જ વૃત્તિઓ છે, એને હું કેવી રીતે બંધ કરું. મને મન છે સારી ગાડીમાં ફરવાનું, સારા બંગલામાં ફરવાનું, પૈસો વધારે ભેગો કરવાનું. ભલે મને ખબર છે કે ભાઈ હું એટલો પૈસો ભેગો કર્યા કરીશ, બાજુમાં બીજા ગરીબીથી પીડાય છે, તો એને મારે માટે કંઈ કરવું કે નહીં, એને કરવા જાઉં તો મારે મારી લક્ઝરી થોડી ઘણી સેક્રિફાઈસ કરવી પડે એમ છે. આ ગજગા દરેક મનમાં ચાલતો જ હોય. કારણ કે સારી વૃત્તિઓ આપણામાં છે, જે અંદર બેઠો છે, જે આપણે નથી ને જે આપણે ખરેખર છીએ, એ અંદર બેઠો છે, કોન્સ્ટન્ટલી આપણને યાદ કરાયા કરે છે કે ભાઈ આ સાચું છે. પણ એટલે આપણો ધર્મ શું, જે આપણને ધારણ કરે છે, અને એ જોવામાં તો એ જે સુપર પાવરે જે એલિમેન્ટ્સ આપણી સામે દ્રષ્ટાંત તરીકે મૂક્યા છે એ કયા, જે જોઈને આપણને આનંદની અનુભૂતિ થાય, માત્ર આનંદની અનુભૂતિ થાય. સૂર્યાસ્ત કે સૂર્યોદય તમે ક્યાંયથી પણ જુઓ, બધે એક જ સરખો, પણ છતાં એનું આકર્ષણ રહે. બધા માઉન્ટ આબુ ગયા હોય કે ગમે ત્યાં ફરવા, સનસેટ પોઈન્ટ બધે હોય. એટલે એ જોવાનું મન એટલા માટે થાય છે કે એ ઉપરવાળાની કરામત છે. અને ગીતામાં એ જ કહ્યું છે, યદાદિત્ય ગતમ તેજો, જે સૂર્યનો પ્રકાશ છે એ હું છું. એટલે એ પ્રકાશ જોઈએ આપણને થાય કે આ ફર્યા જ કરે છે સતત 24 કલાક અવિરતપણે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. જેને પ્રકાશ જોઈતો હોય એ લઈ જાય, કોઈ બિલ નથી આવવાનું. નદીઓ વહ્યા કરે છે, વૃક્ષો એમનું કામ કર્યા કરે છે. એ જે પરોપકારની ભાવના છે એ ધર્મ, કે નિસ્વાર્થ ભાવે કંઈ પણ જોયા વગર પ્રદાન કર્યા કરવું પોતાના સદગુણોનું, અને પોતાની પાસે જે કંઈ સારું છે, સારપ છે, એ વેચ્યા કરવી. એ શીખવે છે. એ આપણને આ સુપર પાવરે જે કંઈ મોટા મોટા દ્રષ્ટાંતો ઊભા કર્યા, અને આપણે એના ભાગ છીએ. આપણે વિચાર કરો કે આપણા શરીરમાં એક આરબીસી કે ડબ્લ્યુબીસી એમ વિચારે કે આ ઓક્સિજન તો હું લઈ જાઉં છું, ત્યારે મગજ કામ કરે છે, એટલે બધું હું કરું છું. તો એ આરબીસીને પોતાની ઓળખ છે. આપણે બધા એક કક્ષાએ છીએ. આખી વિશ્વ કે કોસ્મોસ કે યુનિવર્સની રચના જોઈએ તો આવડા મોટા ગ્રહો, ઉપગ્રહો, એમાં પૃથ્વી કેવડી. ત્યાં ચંદ્રયાનમાંથી જે લોકોએ ફોટા પડ્યા પૃથ્વીના, ત્યારે એ લોકોને વધારે યાદ હોય આજે અવકાશયાત્રીઓને, તો એ દ્રશ્ય છે કે અમે પહેલા ઉપર ગયા ને જ્યારે જોયું કે સારું આવડી પૃથ્વી દેખાય છે, બ્લુ બોલ જેવી દેખાય, જુદા જુદા દેશ, આ તે કોઈ મર્યાદાઓ ત્યાં દેખાતી નથી. લીલો ભાગ દેખાય, પાણીવાળો ભાગ દેખાય, પણ આપણે ક્યાં એમાં? તો પછી આપણે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણે દુનિયા આટલી વસાવી લીધી છે, મનમાં આજુબાજુમાં અને સંકુચિતતાઓમાં એ દુનિયા વસેલી છે. એટલે આ બધી વસ્તુઓ ગીતામાં ભરોભાર આમાંથી કેવી રીતે ઉપર આવવું, અને મનનો સંતાપ ઓછો કેવી રીતે થાય, અને આપણે
સમાજને ઉપયોગી પણ જીવન થોડું જીવી શકીએ. એમાં એમ નથી કહેતા કે હિમાલયમાં જતા રહો, આ બધું છોડીને જતા રહેવાની વાત છે જ નહીં ગીતામાં. એટલે આટલી ઇન્ટ્રોડક્શન મને એને પૂરતી છે. લંચનો ટાઈમ થશે, પણ એ પહેલાં એક સજેશન કરવા માગું છું કે ગીતા આઈ એમ શ્યોર કે ઘણા લોકો આમાંથી જાણતા હશે, મારાથી કદાચ વધારે જાણતા હશે. એટલે કોઈને આની ઉપર કોમેન્ટ્સ કે ક્રિટિસિઝમ કરવા હોય, બોલવું હોય, એડ કરવું હોય તો એ પણ આવકાર્ય છે. અને એક વસ્તુ કિશોરલાલ મશરૂવાળાની એક ગુજરાતી ગીતા ગાઈ શકાય એવી પુસ્તિકા છે. એકલું ટ્રાન્સલેશન છે, એમાં કોઈ ટિપ્પણી નથી, સંસ્કૃત પણ નથી, માત્ર ગુજરાતી અનુવાદ શ્લોકોનો છે. એટલા માટે કહું છું કે સંસ્કૃત કદાચ આપણને બધાને વાંચવાનો રસ ન હોય, સમય ન હોય, અને સમજ એ બહુ ટાઈમ માગી લે છે અને સમજ પણ માગી લે છે. એટલે એ ન હોય તો પણ એનું હાર્દ સમજવા માટે આપણી ભાષામાં સરસ શ્લોકો ગાઈ શકાય એવી રીતે. અને એ શ્લોકો હું તમને માત્ર 2 એક્ઝામ્પલ આપીને પૂરું કરીશ. બીજા અધ્યાયમાં છેલ્લા 15-16 શ્લોકો છે એ ગીતાનું હાર્દ છે. અને એ આજથી શરૂઆત થાય છે કે અર્જુન ઉવાચ, અર્જુન પૂછે છે, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ, બોલે રહે ફરે કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો. એટલે સ્થિર બુદ્ધિ જેની થઈ ગઈ છે એ માણસ કેવી રીતે હરે ફરે બોલે ચાલે એ અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે. અને પછી કૃષ્ણ ભગવાન એ કેવી રીતે ચાલે, શું થાય એનો જવાબ આપે છે. અને એના અમુક શ્લોક છે, એમાંથી એક હું કહીશ. ક્રોધથી મૂળતા આ વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ. એટલે આ સરળ ભાષામાં સમજાય એવી ગીતાના શ્લોકો કિશોરલાલ મશરૂવાળાએ ખાસ કર્યા. અને ગાંધીજીએ એમને કહ્યું કે ગુજરાતના ઘરે ઘરમાં આ ગીતા ગવાય એટલા માટે તમે આ ટ્રાન્સલેશન અને માત્ર ટ્રાન્સલેશન કરો, કોઈ જાતની ટીકા ટિપ્પણી વગરનું. ત્યારે એમણે એ કર્યું અને એ લગભગ 40s કે 50sથી ગવાય છે. અને એ આપણા ઘરોમાં ઘણા સિનિયર્સ, આપણા દાદા દાદીઓ કે નાના નાનીઓ, મેં મારા નાનીને સાંભળતા ગાતા સાંભળ્યા ને મને એ વખતે બોલ્યા કરતો, ખબર નહોતી પડતી કે આ બધું શું છે, પણ એ શીખી ગયા હતા અને મોઢે થઈ ગયા, કંઠસ્થ થઈ જાય એ વખતે શ્લોકો. અને પછી મોટા થઈને જેમ વાપરતા જઈએ એમ એ અંદર ઉતરતું જાય. એટલે આટલી ઇન્ટ્રોડક્શન અને આટલી વાતો કરવાની મને મજા આવી છે. તમને આવી કે નહીં ખબર નહીં.